નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર. અને ખાસ વિનંતી કે મિત્રો, વિડીયો જોવાનો તમારે કોઈ જીએસટી ટેક્સ આપવાનો નથી, એટલા માટે વિડીયો પૂરો સાંભળવા વિનંતી છે. અને ખાસ વાત કરવી છે આજે કે જ્યારથી લઈ અને ચૈતરભાઈ વસાવાના જે જામીન અરજીઓ કરેલી હતી હાઈકોર્ટની અંદર, અને જ્યારે હાઈકોર્ટ દ્વારા એક મોટો ઝટકો આપી ચૈતરભાઈ વસાવાની જામીન અરજીઓ રદ કરી નાખવામાં આવી, એ કોના ઈશારે રદ થઈ એ આપ સૌ જાણીએ છીએ કે વારંવાર ચૈતરભાઈ વસાવા જે રીતે આગળ વધી રહ્યા છે અને એ ભાજપ સરકારને પોસાતું નથી, એને લઈ અને સરકારે પણ કોર્ટની અંદર એવી દલીલો કરી કે ચૈતરભાઈને વારંવાર શરતી જામીન આપીને છોડવામાં આવે છે અને ફરી પાછા એ ગુનાઓની પ્રવૃત્તિઓમાં પ્રેરાય છે અને ગુનાઓ કરે છે. તો ચૈતરભાઈ વસાવાને પણ આપણે એમને સમજવું જરૂરી હતું કે એ એક જનપ્રતિનિધિ હતા અને ચૈતરભાઈ વસાવાને એવી રીતે કામ કરવાનું હતું કે ચૈતરભાઈ વસાવાના ઉપર કોઈ લાછન કે કોઈ ગુનો સાબિત ના થાય, કોઈ ગુનામાં સંડોવાય નહીં. જે રીતે ભાજપના નેતાઓ અત્યારે જે રીતે કામગીરી કરે છે તમે સૌ જાણો છો કે ક્યાંય પણ ઊંચા અવાજે બોલતા નથી, કોઈની સાથે લાફા કે એવું કંઈ કરતા નથી ને આજે એશો આરામની જિંદગી જીવી રહ્યા છે અને રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ ચૈતરભાઈ વસાવાની જે આપણે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિની નબળી નસ જો તમારા હાથમાં આવી જાય તો એ વ્યક્તિને તમે ધારો એમ નચાવી શકો છો, એ વ્યક્તિને ધારો એમ ઝુકાવી શકો છો. અને એવી જ રીતે ચૈતરભાઈ વસાવાની નબળી નસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના હાથમાં આવી ગઈ, મનસુખ વસાવાના હાથમાં આવી ગઈ. કારણ મનસુખ વસાવાને ડર હતો કે મારી ખુરશી ખતરામાં છે. વધતા જતાં ચૈતરભાઈ વસાવાના સમર્થનને લઈને મનસુખ વસાવાને સતત એવી ચિંતાઓ સતાવી રહી હતી. ભાજપ સરકારને પણ એવી ચિંતાઓ સતત સતાવી રહી હતી કે આદિવાસી વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ કેમ વધતું નથી, એમની સીટો કેમ આવતી નથી. અને એનું મુખ્ય કારણ હતું ચૈતરભાઈ વસાવા. હવે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે ઝુકાવવા, કેવી રીતે એમને ફસાવવા અને કેવા એમના ઉપર ષડયંત્રો કરવા, એ તમામ વાતને લઈ અને ચૈતરભાઈ વસાવાની જે નબળી નસ કહેવામાં આવે એ આ લોકોએ પકડી લીધી અને એ નસને દબાવી. ચૈતરભાઈ વસાવાની નબળી નસ એ હતી કે ચૈતરભાઈ વારંવાર ગુસ્સે થઈ જવું અને કોઈ પણ અધિકારી હોય એ જોયા સમજ્યા વિચાર્યા વગર ફટાફટ એ અધિકારી સાથે લડી લેવાનું, લાફા ઝીંકી દેવાના, આવા તમામ નબળી નસ આ લોકોના હાથમાં આવી ગઈ. અને આ લોકો એવો માહોલ ઊભો કરતા કે જ્યાં આગળ ચૈતરભાઈ વસાવા જાય, આ લોકો જાણે કે આવો માહોલ આ જગ્યાએ ઊભો કરો, ત્યાં આગળ ચૈત્ર વસાવા જશે અને કંઈક આડાઆળવું કરશે અને એના ઉપર એફઆઈઆર થશે. અને બનતું એવું જ કે ચૈતરભાઈ વસાવા જોડે કોઈ પણ વ્યક્તિ જે નિરાધાર એટલે કે જેને કોઈ સમર્થન ના આપતું હોય, જેનું કોઈ સાંભળતું ના હોય, એવા વ્યક્તિ ચૈતરભાઈ વસાવા જોડે જતા અને જ્યાં પણ એવો માહોલ જોવા મળતો, કોઈ કંપનીની અંદર કોઈ વ્યક્તિઓ આદિવાસી વ્યક્તિઓનો સાથે અન્યાય થાય તો એ વ્યક્તિઓ સીધા ચૈતરભાઈ વસાવા જોડે દોડીને જાય. અને કોઈ ખેડૂતોને વનકર્મી અધિકારીઓ કોઈ ખેડૂતોને જંગલની જમીન ખેડવા મુદ્દે લઈ અને કોઈ હેરાન પરેશાન કરે તો એ ખેડૂતો સીધા ચૈતરભાઈ વસાવા જોડે જ જતા. એ લોકોને એવો વિશ્વાસ હતો કે અમને કોઈ પણ રીતે ન્યાય ચૈતરભાઈ વસાવા અપાવશે. અને એના જ આવો માહોલ ઊભો કરવાની અંદર મોટા ષડયંત્રો મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા ષડયંત્રો રચે. અને એ લોકોને ખબર કે ચૈત્ર વસાવા આ રીતે ગુનો કરવાના જ છે ત્યાં આગળ, અને સમજાવી આખો પ્લાન તૈયાર કરી, સ્ક્રિપ્ટો તૈયાર કરી અને એ માહોલ ઊભો થતો અને એની અંદર ચૈતરભાઈ વસાવા વારંવાર ફસાતા ગયા. અને એના કારણે ચૈતરભાઈ વસાવા ઉપર અનેક વાર ફરિયાદો થઈ, એફઆઈઆરો થઈ. લગભગ 22 જેટલા ગુનાઓ ચૈતરભાઈ વસાવા કરી ચૂક્યા એવું આપણને સામે આવ્યું. સરકાર કોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું. હવે હાઈકોર્ટ પણ કંટાળી ગઈ કે તમને વારંવાર શરતી જામીન આપીને છોડવામાં આવે છે, છતાં તમે જામીન ઉપર છૂટીને પણ ગુનાઓની અંદર પ્રેરાઈ જાઓ છો. અને આના કારણે હાઈકોર્ટે, અને આ એક મુદ્દો સરકાર જોડે પણ હતો, એટલે સરકારે પણ ત્યાં આગળ દલીલ કરી હાઈકોર્ટની અંદર કે અમને વારે શરતી જામીન આપી ચૂક્યા છીએ, છતાં એ ગુનાઓ કરે છે. સૌથી મોટું કારણ તો એ જ છે કે ચૈતરભાઈ વસાવાના કારણે ભાજપ સરકારનું આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ કહી શકાય કે ઘટી રહ્યું છે. અને એના જ કારણે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર આવી રીતે ફસાવવામાં આવી અને ચૈત્ર વસાવાને જામીન અરજી ફગાવી દેવામાં આવી.
કારણ કે હાઈકોર્ટને દબાણ હતું સરકારનું કે આ વ્યક્તિ આવી રીતે છે, પરંતુ જે લોકો તડીપાર થયેલા છે એ લોકો આજે આખા દેશને નચાવી રહ્યા છે, દેશ ઉપર રાજ કરી રહ્યા છે. તો ચૈત્ર વસાવા તો માત્ર જે નિસહાય વ્યક્તિઓ છે, જે વ્યક્તિઓને કોઈ હાથ પકડવા તૈયાર નથી, જે વ્યક્તિઓનો અવાજ કોઈ ઉપાડવા તૈયાર નથી, એવા વ્યક્તિઓનો સહારો બને છે, એવા વ્યક્તિઓનો હાથ બને છે, એવા વ્યક્તિઓ સાથે ઊભા રહે છે, છતાં ચૈતરભાઈ વસાવાને જેલવાસ જવું પડે છે. હવે મિત્રો બીજી વાત એ કે ચૈતરભાઈ વસાવાને લઈ અને એમને જે હાઈકોર્ટે અરજીઓ ફગાવી રદ કરવામાં આવી અને જે રાજપીપળા સેશન કોર્ટ દ્વારા જે સજા ફરવામાં આવી એને માન્ય રાખી અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે કાયદો સર્વોપરી છે અને કાયદો બધાના માટે એક સરખો છે અને સભ્ય સમાજની અંદર ખોટો સંદેશો જાય, એટલા માટે ચૈતરભાઈ વસાવાને છોડવામાં આવ્યા નહીં. હવે ચૈતરભાઈ વસાવા માટે માત્ર એક જ વિકલ્પ બાકી છે કે હાઈકોર્ટની અંદર એમને જામીન અરજી કરવાની છે અને હાઈકોર્ટની અંદરથી જો એમને ન્યાય મળે તો અલગ વાત છે, બાકી ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ભોગવે છૂટકો જ નથી. હવે એવાની અંદર ચૈતરભાઈ વસાવાને જ્યારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારીઓ છે ત્યારે એવાની અંદર પ્રવીણરામ માળીએ આદિવાસી સમાજને શું સંદેશો આપ્યો છે સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, જય જોહાર. આજરોજ સમાચાર મળી રહ્યા છે કે માનનીય ચેતરભાઈ વસાવાના જામીન નામદાર હાઈકોર્ટમાંથી નામંજૂર થયા છે. આ વાતથી સાબિત થાય છે કે આ રાજ્યની ભાજપ સરકાર ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે, એમના મનોબળને તોડવા માટે એનાથી થાય એટલા પ્રયત્નો કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ ભાજપને કહેવા આ એ ચેતર વસાવા છે, આ એ આદિવાસી સમાજનો હીરો છે કે તમારી સામે લડવાનું પસંદ કરશે, ઝૂકવાનું પસંદ નહીં કરે. અને ચેતરભાઈ વસાવાએ લડવાનું પસંદ કરી અને ઝૂકવાનું ન પસંદ કરીને સમગ્ર આદિવાસી સમાજના ગૌરવને વધારવાનું કામ કર્યું છે, આદિવાસી સમાજના ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે. ત્યારે ચેતરભાઈ વસાવાને તો 100 અભિનંદન, પરંતુ હું આદિવાસી સમાજને પણ હવે નમ્ર અપીલ કરું છું કે જે ચેતર વસાવાએ તમારી અસ્મિતાને મજબૂત કરવાનું કામ કર્યું છે અને તમારા ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે, એ ચેતર વસાવાના સપોર્ટની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે બહાર નીકળો, તમારી તાકાત બતાવો અને ચેતર વસાવા શું વ્યક્તિ છે, એની પાછળ કેટલા લોકો છે, ગાંધી ચિંધ્યા માર્ગે તમારી તાકાત બતાવવાનો મિત્રો સમય આવ્યો છે. આવનારા દિવસોની અંદર સુપ્રીમ કોર્ટ અને અન્ય જે કે પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ રસ્તાઓ છે એમની અંદર આમ આદમી પાર્ટી તમામ રસ્તાઓ પર જઈને માનનીય ચેતરભાઈ વસાવાના જામીન માટે પ્રોસેસ આગળ વધારશે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર માનનીય ચેતરભાઈ વસાવાને જામીન મળશે. આભાર. આદિવાસી સમાજની અંદર અત્યારે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમ પ્રવીણભાઈ રામ માળીએ કહ્યું એ પ્રમાણે. અને આદિવાસી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચારો સામે આવે છે કે હવે જેલ ભરો આંદોલન કરવું પડશે, ત્યારે જ ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે. અને આખો સમાજ અત્યારે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ખડે પગે ઊભો છે. એનું કારણ છે કે ચૈતરભાઈ જ્યારે આ સમાજને કોઈ પણ તકલીફો પડે ત્યારે એ રાત હોય કે દિવસ હોય ત્યારે જઈને ઊભા રહેતા અને લોકોનો અવાજ બનતા. હવે બીજી વાત એ કરું કે જ્યારથી આ સૃષ્ટિ ઉપર લોકોનો વસવાટ થયો ત્યારથી લઈ અને આ પૃથ્વીના આ ધરતીના ઓર્નર તરીકે સૌ પ્રથમ આદિવાસી સમાજ આવે. આદિ માનવમાંથી આદિવાસી થયા, આદિવાસીમાંથી અનેક પ્રકારની જાતિઓનો ઉદ્ભવ થયો. આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ જંગલોની અંદર મનુષ્યનું જીવન પસાર થઈ રહ્યું હતું અને અત્યારે પણ આદિવાસી સમાજ તરીકે અત્યારે જંગલની આજુબાજુ પણ આદિવાસી વિસ્તાર જોવા મળે છે. અને જંગલોની જમીન કેવી રીતે હડપવી એ આ સરકાર વારંવાર ષડયંત્રો બનાવી રહી છે. પરંતુ ચૈતરભાઈ વસાવા જેવા અગાઉથી જેમ લડતા આવ્યા, બિરસા મુંડા, મહારાણા પ્રતાપને સાથ આપ્યો, પુંજા ભીલ, એવા જ રીતે આ અત્યારના સમયની અંદર ચૈતર વસાવા એકમાત્ર એવો વ્યક્તિ છે કે જળ, જંગલ ને જમીન માટે લડી રહ્યો છે. ટૂંક સમય પહેલાં આપણે જોયું હતું કે અરવલ્લીના પહાડોની અંદર અંબાણી અદાણીની નજરો પડી હતી અને ત્યાં આગળ લાઇટના મોટા
ફેક્ટરીઓ જમાવવાની તૈયારીઓ હતી, પરંતુ રાજસ્થાન ને અરવલ્લી વિસ્તારના તમામ આદિવાસી વિસ્તારના લોકોએ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યું અને એના કારણે એ કામ અટકી ગયું. નહીંતર અરવલ્લીના પણ પહાડો તોડી નાખવામાં આવત અને આખા અરવલ્લી વિસ્તારની અંદર સમગ્ર જગ્યાએ વીજળીનો કારખાના સ્થાપિત કરી દેવામાં આવ્યા હોત. એટલે એવી જ રીતે આ ઉદ્યોગપતિઓ, સરકાર જે રીતે ઉદ્યોગપતિઓનો સાથ આપી રહી છે, એવી જ રીતે જંગલની જમીનો હડપવા માટે આદિવાસી સમાજને દબાવવામાં આવી રહ્યો છે. અને આદિવાસી સમાજને દબાવવામાં આવવાનું કારણ કે જંગલની જમીનોનો કબજો કરી શકાય, આદિવાસીઓને ત્યાંથી ખદેડી શકાય. અને એનું મુખ્ય કારણ કે આદિવાસી સમાજને આજે પણ ક્યાંય આગળ આવવા દેવા આ સરકાર માગતી નથી. આદિવાસી સમાજને જે વ્યક્તિ જાગૃત કરવાની કોશિશ કરે છે એ વ્યક્તિને કોઈ પણ ધારાધોરણ મુજબ ફસાવી, ષડયંત્રો રચી અને એનો અવાજ દબાવી દેવામાં આવે છે અથવા તો એને જેલ ભેગો કરી દેવામાં આવે છે. જેવી રીતે હાલ ચૈતરભાઈ વસાવાની પરિસ્થિતિ આપણી સામે છે. અત્યારે શિક્ષણ સ્તરની અંદર નીચામાં નીચું શિક્ષણનું સ્તર જો કોઈ સમાજની અંદર જોવા મળતું હોય તો એ આદિવાસી સમાજની અંદર. આપણે એવું નથી કહેતા કે તમામ આદિવાસી સમાજ અભણ છે, નહીં, પણ શિક્ષણનું સ્તર આપણે જોવા જઈએ તો આદિવાસી સમાજનું શિક્ષણ સ્તર ઘણું બધું નીચે જોવા મળી રહ્યું છે. અને જેને ઉજાગર કરી અને એમનું શિક્ષણ ક્ષેત્ર આગળ વધે, એમના હક અને અધિકારો માટે લડવા માટે ચૈતરભાઈ વસાવા આગળ આવેલા અને એમને વારંવાર આવી રીતે દબાવી અને જેલની પાછળ નાખી દેવાના. હવે બીજો એક સૌથી મોટો પ્રશ્ન ઊભો એ થયો છે કે માનો ન માનો આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા સિવાય જો કોઈ એક લડાયક યોદ્ધા અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે જો કોઈ મોટો યોદ્ધા ગણાય તો એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા. હવે આમ આદમી પાર્ટીનું અત્યારે એટલું જોખમ વધી રહ્યું છે કે ગુજરાતની અંદર જો ચૈતરભાઈ વસાવા જેવા નેતા જેલની અંદર હશે તો આમ આદમી પાર્ટી પડી ભાગી જશે. અને એને લઈ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે બમણા જોરથી મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવવામાં આવે. એના ભાગરૂપે અનેક આંદોલનો પણ થયા અને હજુ પણ થવાના છે. એમાં ચાહે ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, અરવિંદ કેજરીવાલ હોય, પ્રવીણરામ માળી હોય, તમામ નેતાઓ વારંવાર ચૈતરભાઈ વસાવાની મુલાકાત લઈ રહ્યા છે. અને સાથે સાથે કે ચૈતરભાઈ વસાવાનું વર્ચસ્વ ઘટે ના, એના કારણે ચૈતરભાઈ વસાવા સાગબારા ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય, હવે ચૈતરભાઈ વસાવાને જો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જામીન ના મળે તો ચૈતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ એ હટી જવા પામે. અને એ હટી જાય તો ડેડિયાપાડા વિસ્તારની સીટ, ધારાસભ્ય સીટ ખાલી થઈ જાય. અને એના ઉપરથી એવું જાણી શકાય કે ચૈતરભાઈ વસાવાનું જો જેલવાસ થાય, 7 વર્ષ ભોગવવો પડે તો આમ આદમી પાર્ટી આવી થઈ જાય. પરંતુ આમ આદમી પાર્ટીએ એક નવો પ્લાન તૈયાર કર્યો અને પ્લાન બીની અંદર જો ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે તો પ્લાન બીની અંદર ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાને ધારાસભ્ય પદેથી ચૂંટણી લડાવવા માટે તૈયારીઓ શરૂઆત થઈ ગઈ છે. અને ચૈતરભાઈ વસાવાનું જે સમર્થન એ વિસ્તારની અંદર ચાલી રહ્યું છે એ જોતાં વર્ષા વસાવા પણ ધારાસભ્યની અંદર જીતે એવા 100% એધાણ દેખાઈ રહ્યા છે. આવનારી 2027ની ચૂંટણીની અંદર વર્ષાબેન વસાવા જો ચૈતરભાઈ ના છૂટે તો વર્ષાબેન વસાવા ધારાસભ્ય પદ તરીકે નિમણૂક થશે. અને જો ચૈતરભાઈ વસાવાનું વર્ચસ્વ અને માન આપી અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ સાથે સમર્થનમાં હશે તો વર્ષાબેન વસાવાની જીત એ પાકી છે. પરંતુ જે રીતે ચૈતરભાઈ વસાવા મહેનત કરે છે, ચૈતરભાઈ વસાવા દોડે છે, એવી રીતે થોડું ઘણું તો જોખમ ખરી, થોડું ઘણું જે વિકાસના કાર્યોમાં ચૈતરભાઈ વસાવા જે રીતે સરકાર પાસે હિસાબ માગે એની અંદર કંઈક ઘટાડો જોવા મળવાનો છે. પરંતુ સૌના આશીર્વાદ ને સૌની પ્રાર્થનાઓના કારણે સુપ્રીમ કોર્ટમાં ચૈતરભાઈ વસાવાને જો જામીન મળી જશે તો કોઈ ચિંતાનો વિષય નથી. અને ચૈતરભાઈ વસાવા પોતાનું ધારાસભ્ય પદ પણ ફરીવાર ગ્રહણ કરશે અને ફરીવાર આદિવાસી સમાજના વિકાસના કાર્યોમાં આગળ વધશે એવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ વારંવાર ભાજપ સરકારની દખલઅંદાજીના કારણે અને એમના ષડયંત્રના કારણે ચૈતરભાઈ વસાવાને જે જેલવાસ થઈ રહ્યો છે
એ સુપ્રીમ કોર્ટની અંદર જો ચૈતર વસાવાને જામીન મળી જાય તો સારી વાત છે, નહીંતર જો સરકારની દલીલોને માન્ય રાખી અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જો જામીન અરજી ફગાવી દેવામાં આવી તો ચૈતરભાઈ વસાવા માટે કપરા દિવસોની શરૂઆત માની લેજો. બરાબર. આજના વિડીયોની અંદર મિત્રો આટલી આપણી વાત હતી, રજૂઆત હતી. મળીએ નવા વિડીયોમાં. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ બોક્સમાં જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં. આવી જ રીતે સપોર્ટ આપતા રહેશો એવી આશા. મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. રજા આપશો. જય માતાજી.